જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ શિવલોકમાં. છું તમારો મિત્ર સંજય વાઘેલા. તમને જરા તો ખૂબ જ આનંદ થાય કે આજે આપણે આવી રહ્યા છીએ અહીંયા આવે શેત્રુંજીના કાંઠે આ શ્રી ખોડિયારમાં બિરાજે છે. ખૂબ જ પૌરાણિક મંદિર છે. જે રાહ નવગ્રહ વખતનું વિડીયોમાં બનાવી લેજો. ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલશો નહીં. મિત્રો આપણે પહોંચી ગયા છીએ આ શ્રી ખોડિયાર ધામ અહીંયા આવેલ તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે પહેલા અહીં આ શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરીશું. તમે જોઈ શકો છો એ આ શ્રી ખોડિયાર. તો અહીં આ શ્રી ખોડિયારની સાથે સાથે એમના મોટા બેન શ્રી આ શ્રી આવડમાં પણ બિરાજે છે. આ મંદિર બહુ જૂનું અને પૌરાણિક છે, જે રાહ નવગણે બનાવેલ છે. તો અહીં મિત્રો અઠ્ઠાપીર છે, આપણે એના દર્શન કરીશું. તમે આ શ્રી ખોડલમાંની માનતા માનો તો અહીં તમારે પહેલાં અઠ્ઠાપીરનો મણિંદો પણ કરવો પડે છે મિત્રો. અને આ છે આદિત્ય પરમાર, જે રાહ નવગણના શાળા છે. તેનો પણ ખૂબ જ ઇતિહાસ જૂનો છે. જે અહીં માતાનું મંદિરના નવનિર્માણનું કામ થઈ રહ્યું હતું ત્યારે બધા સૈનિકોને એક ઈંટ લાવવાનું હતું, જેથી આદિત્ય પરમારને એવું અભિમાન હતું કે હું રાહ નવઘરનો શાળો છું, હું ઈંટ ન લાવું. આ તમે રાહ નવઘરને જોઈ શકો છો મિત્રો. તો મિત્રો એક ઈંટ ઘટવાથી અહીં રાહ નવઘણે પોતાના શાળાનું પણ મસ્તક કાપી અને તે મંદિરના નિર્માણમાં મૂકેલ છે, જે તમે જોયું. તો મિત્રો આ જગ્યા ખૂબ જ સરસ અને સુંદર શેત્રુંજીના કાંઠે આવેલ છે.
અહીં મિત્રો બહુ સુંદર અને વિશાળ શેડ બનાવવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો મિત્રો. અહીં માતાજીના શ્રદ્ધાળુઓ બેસીને પ્રસાદી લઈ શકે તે માટે. તો મિત્રો આ જગ્યા ખૂબ જ સુંદર અને વિશાળ જગ્યામાં આવેલું છે. તમે જોઈ શકો છો અહીં સામે તમે જોઈ શકો છો જૈન દેરાસર છે, શેત્રુંજય ડુંગર પર. ચાલો આપણે અહીંથી સેલ્ફી પોઈન્ટ તરફ જઈએ. આ છે મિત્રો સેલ્ફી પોઈન્ટ. તમે જોઈ શકો છો આ શ્રી ખોડિયાર અહીંયા
તો મિત્રો આ જગ્યા આ શ્રી ખોડિયારમાંનું ધામ અહીંયા આવે છે. જેસર અને પાલતાણા હાઈવે ઉપર આવેલ છે. એ પણ દરેક માતાજીના ભક્તોએ નોંધ લેવી. તો મિત્રો અહીં આ શ્રી ખોડિયારમાં દર્શનનો લાભ લેવા જરૂરથી આવો. ફરી મળીશું. જય ખોડિયાર, જય માતાજી.